હાલો, નમસ્કાર. કેમ છો મિત્રો? સીતારામ. હવે આજનો પ્રોગ્રામ બનાવ્યો છે હનુમાનજીએ જવાનો. તો આપણા મિત્ર એક છે, એમને લઈને એમની સાથે જાશું. તો ચાલો એમના ઘરે પહોંચવી પહેલાં અને પછી મળીએ, પાછી વાત કરશું. આ છે આપણી ગાડીને ધોવાનો ટાઈમે નથી રહ્યો. ગાભો વાપો તો ક્યાં મારવો? જો કવર બવર ફાટી ગયું છે, હવે નખાવવું પડશે એવું લાગે છે મને. ચાલો તો હવે જાશું આપણા મિત્રને લેવા. આપણે જવાનું છે ઝાંઝરિયા રોડ કહેવાય, સિત્તેરવાળો રોડ છે. પણ આપણે આગળ શું છે, હિલપાટ ચોકડી આવે ને ત્યાંથી વળી જવાનું એટલે સીધું આવી જાય ઝાંઝરિયા. ચાલો હવે ચોકડીએ જઈને પાછા મળી જાય. રોડનું લોકેશન જોવો કેવું છે ને, જે આ રોડ બને છે આપણે ક્યાંથી આવ્યા તમે તમને કીધું છેલ્લે. હા, હિલપાટ ચોકડી છે ને ત્યાંથી ડાબી મારતો બીજા બધે વાડીઓથી અત્યારે પ્લોટિંગ પડી ગયા છે. રહેણા કેરીઓ બને છે ધીમે ધીમે, અને આ રોડનું કામ હજી ચાલુ છે. તો ધીમે ધીમે આપણે આગળ વધશું. જેમ કે આપણે વાત કરી હતી કે આપણા મિત્ર વિશાલભાઈને લેવાનું, એના ઘરે તો થોડુંક મોડું ખાધું છે, શિયાળાનો ટાઈમ છે એટલે આન વહેલાહાર પડી જાય. એની હિસાબે વિશાલભાઈની મુલાકાત પૂરી કરે છે. આ છે આપણા વિશાલભાઈ, એમની પણ એક ચેનલ છે અભી ખુશી નામની. એમના પર એ વિડીયો બહુ મસ્ત સરસ ચેનલ છે. આપણે પહોંચી ગયા છે. હવે આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ ઝાંઝરિયા. આ મંદિર છે, હમણાં જઈએ એમાં. અને અહીંયા આગળ પ્રસાદ ને એવું છે, શરીફળ ને જે માળા ને એવું બધી વસ્તુ કે તમે લઈને અંદર શું છે લઈ શકો. અહીંયા અત્યારે તો ટ્રાફિક નથી, પણ શનિવારે આવીને ત્યારે બહુ જ ટ્રાફિક હોય છે. અહીંયા બધે શું છે બેઠા હોય છે માણસો, કે જે તમે પ્રસાદીને એવું બધું લઈ જઈ શકો. અને અહીંયા આગળ છે આ શ્રીફળ, તમે વધેરવાનું હોય ને તો તમે અહીંયા વધેરી શકો છો. તો ચાલો હવે આપણે શ્રીફળ લેશું એક, અને એક શ્રીફળ આપી દો ને. પટલી શેષ વાળું છે ને આપજો. હા, પટલી. શરીફળ આપણે લઈ લીધું છે મિત્રો. હવે શરીફળને આપણે અહીંયા વધેરશું. આપણે હનુમાનજી મહારાજને ચડાવશું, અને આ શ્રીફળ છે એને આવી રીતે તમે વધેરો.
શ્રીફળ વધારે આવી ગયું છે, હવે લઈને જાશું આપણે અંદર. ચાલો, આ આવી ગયા છીએ આપણે હનુમાનજી મહારાજના મંદિરે. હવે આ મંદિર છે અને અહીંથી પહેલાં દાદરા ચડશું આપણે. આ અંદર બાપુ બેઠા છે, એમને આ બે વસ્તુ આપણે આપી દઈશું. આ બાજુમાં છે જંગદાસ બાપા. બાપાનું મંદિર. હવે અહીંથી આપણે પ્રદક્ષિણા કરશું. પ્રદક્ષિણા કરવી જરૂરી છે કોઈ પણ મંદિરે આપણે આવ્યા હોય ને તો. જીવનમાં સાચી શાંતિ તમને છે ને મંદિરે જઈને જ મળે, કેમ કે ત્યાં આગળ બધી વસ્તુ આપણે શું છે ભૂલી જઈએ. આ છે ભોળેનાથ મહાદેવ. ચાલો તો હવે દર્શન કરી લેવી અમે અને પછી તમને મળીએ. અહીંયા આવો તો તમે શું છે 5-10 મિનિટ બેઠો અને આ હનુમાન ચાલીસા છે ચોપાઈ, એ તમે વાંચી શકો છો અને મંદિરમાં શાંતિ જાળવો તો તમને વધારે મજા આવે. બસ બીજું તો આમાં શું કહેશું તમને હવે, કેમ કે તમને બધાને ખબર તો હોય જ તે તમે આવતા હોવ એટલે કે મંદિરમાં શું કરવું પડે શું નહીં. એમ છતાંય ટાઈમ થયો છે અત્યારે 5:30 થવા આવ્યા છે. હવે આપણે આ શ્રીફળ વધાર્યું હતું, એ આપણે શું છે ત્યાંથી લીધું, એ ભાઈને આપશું એટલે એ આપણને શું છે આની શેષ અંદરની નાળિયેર કાઢી દેશે. આમ તડકે વિયા જવાનું હમણાં. હાવ ના બેઠશું. કેટલા દેવાના? 40. શેષ આખી નીકળી જાય. શું વાત છે. આ વસ્તુ છે ને આપણને અહીંયા જ જોવા મળી, બીજા એકે મંદિરે નહીં તમને જોવા મળે. જો છે આખી નાળિયેર. આ નાળિયેર તમે કઈ રીતે લાવતા હશો? ભાવનગરથી આવે. ભાવનગરથી આવે. સારું, હાલો સીતારામ. આપણા વિશાલભાઈના પુલ ઉતાવળ હતી એટલે થોડાક આગળ વી ગયા છે, ઊભા છે ત્યાં, તો એની પાસે જ આવી જો ઊભા હે ને. એને લગભગ ફોન આવી ગયો છે એવું લાગે છે, એટલે વાતચીત કરે. અહીંયા બધી જગ્યાએ આપણે જ્યાં શ્રીફળ લીધા ને એ બધા અહીંયા ઘણા માણસો બેઠા હોય છે. જો આ રીતે આખી લાઈન જ હોય, તમે ગમે ત્યાંથી શ્રીફળ લેશો આ ટાઈપનું જ શ્રીફળ આવશે જે આપણે આ લીધું જ નહીં. તો ચાલો હવે થોડી વાર રહીને મળીએ. સીતારામ.
આ મેન મંદિરનો ગેટ છે. મંદિરની જગ્યા જોવો તમે. તો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો, તમે કોમેન્ટ કરીને જણાવજો. અને હવે એક નવા વિડીયો સાથે નવી લોકેશન ઉપર પાછા તમારી સાથે મળશું. તો ત્યાં સુધી જય શ્રી રામ, સીતારામ, જય હનુમાનજી મહારાજ.